नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत। समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवन। देह छता जैनी दशा वर्ते देहातीत। ते ज्ञानी ना चरणमा हो वंदन अगणित। हो वंदन अगणित। ओ રામજી બાપાના તીર્થભૂમિમાં આ ધર્મ સભા યોજાઈ છે. આપણે ઘણા બધા કામ કરીએ છીએ દુનિયાના, પરંતુ આવું સત્સંગનું કામ કરીએ તો આપણા આત્માને પણ શાંતિ મળે અને બીજા આત્માઓને પણ પોતાના પુરુષાર્થના પ્રમાણમાં શાંતિ થાય. આપણે જાણીએ છીએ કે છેલ્લા 10-15 વર્ષની અંદર ભૌતિકવાદનું મોજું આવી ગયું છે. એટલે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી વિચારધારા, આપણો આચાર આ બધાને સાચવવાની જરૂર છે. એમાં શહેરો તો જરા પાછળ પડી ગયા છે. ગ્રામ્ય વિસ્તાર અને નગર વિસ્તાર 1 લાખથી ઓછી વસ્તી હોય એવામાં હજુ સંસ્કારો જળવાયા છે. પેલામાં પણ જળવાયા છે ખરા, પણ 1-2%. તો આવો સંસ્કાર પ્રેરક આધ્યાત્મિક યજ્ઞ કહેવાયા. આપણા જીવનને સુધારવા માટે, આપણા આત્માને પુનિત કરવા માટે, પવિત્ર કરવા માટે ભગવાનની વાણી એ સંતો દ્વારા પ્રગટ થાય છે. મૂળ વાત તો સર્વજ્ઞ ભગવાનની,
રામ ભગવાનની છે, મહાવીર ભગવાનની છે, કૃષ્ણ ભગવાનની છે, પણ એ બધી આપણને અત્યારે આપે કોણ? એ સંતો આપે. એ સંતોમાં પણ પાછો સારા સંતો, નિષ્પૃહી સંતો ઓછા રહી ગયા. એટલે આપણે એકાગ્રતાથી થોડી વસ્તુ સાંભળીશું અને આપણા જીવનમાં ઉતારીશું. માત્ર અહીંથી સાંભળ્યું, અહીંથી નીકળી ગયું અને ભાઈ રાજી થયા કે અમારા ઘેર બધા આવ્યા, એવું નથી કરવું. આપણે અહીંયા આવ્યાનું કંઈ સાર્થક કરવાનું, અહીંથી કંઈક બાંધીને લઈ જવાનું કે હું 10 વાર ભગવાનનો મંત્ર બોલીશ, મારા જીવનમાં કોઈ વ્યસન રાખીશ નહીં, આજુબાજુમાં કંઈ દેવ દર્શન હોય તો દેવ દર્શન કરવા જઈશ, અને 25 કિલોમીટરની અંદર ક્યાંય સારો સત્સંગ થતો હોય તો હું જઈશ. અને બાકી તો રામજી બાપાની ને જીતા બાપજી ને જયસિંહ બાપજી બધાની પરંપરા પ્રમાણે કૂતરાને રોટલા અને પક્ષીઓને ચણ એ તો આપણે કરીએ જ છીએ. એ આપણી શક્તિ પ્રમાણે ચાલુ રાખવાનું. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે ત્યાં સુધી દાન, દયા અને સેવા, દાન, દયા અને સેવા, એની સાથે સત્સંગ ને સ્વાધ્યાય પણ હોવા જોઈએ. તો ધીમે 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 આપણે ભગવાનના માર્ગે આગળ વધીએ. નાનું પદ છે, આમ તો બધાએ તમે સાંભળેલું હશે, પણ ટૂંકમાં વિચારીએ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. કળિયુગ છે એટલે જ્ઞાન ઓછું છે, એટલે સંતોએ અને પરમાત્માએ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કહ્યો. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કયો છે એટલે કૃપાળુદેવે પણ કીધું બીજું, પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગો એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. અત્યારે કઈ 6 મહિનાના ઉપવાસ કરવાના નથી, આપણે જંગલમાં રહેવાના નથી, એકલું દૂધ પીને 2-4 વર્ષ રહેવાના નથી. માટે ભગવાનની ભક્તિ અને ભગવાનનું અને સંતોનું શરણ એ માગે છે. અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में, है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. બાળક હોય નાનું 6, 8, 12 મહિનાનું, તો એ પોતાની જાતે શું કરી શકે? કાંઈ ન કરી શકે. એને ભૂખ લાગે તો મા 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 રડે. એને નવડાવવું હોય તો માં નવડાવે. માં કે માં બાપ કે બીજે કોઈ મોટો ભાઈ કોઈ હોય, એને ખવડાવવું માને પડે. એને કપડા માએ પહેરાવવા પડે, બધું કરવું પડે. અને ભગવાને હતા નાના હો, ત્યારે ભગવાનને એમની માને યાદ કરીએ છીએ ને, કૌશલ્યા માતાને યાદ કરીએ છીએ. અને 2 માતાઓ હતી, દેવકી અને યશોદામાં. એ રીતે મહાવીર ભગવાનની વાત, બુદ્ધ ભગવાનની વાત, જે યથાપદ બી સમજી લેવી.
તો આપણને ભગવાનનો ભેટો થવામાં એક આ નડે છે કે સાહેબ હું કઈ તમારા જેવો અભણ નથી, હું કઈ તમારા જેવો મૂર્ખો નથી, હું તો પાટું મારીને સાંજે 1000, 2000, 5000 પેદા કરું છું. મારા દીકરા જોયા છે, 4 દીકરા છે. હા, આવું બધું વિચારીએ તો એ આપણી મૂર્ખામી છે. દુનિયાની કોઈ વસ્તુના આપણે માલિક નથી. આ છે એ પણ બાળી દેવાનું. એ કઈ આપણું નથી, માલિકીનું નથી. ભાડાનું ઘર મળ્યું છે અત્યારે રહેવા માટે. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણને તો અનુભવ થાય ને હવે 60, 70, 80 થઈ ગયા એટલે પહેલા તો આપણે ચાલતા ધરતી ધ્રુજતી હતી ને હવે આપણે ધ્રુજીએ છે. અને ધરતી માટે બહુ રાવણનું રહ્યું નહીં તો આપણું રહેવાનું છે. શરણાગતિ, સંતોની સંગતિ, સંતોની આજ્ઞાનું પાલન અને જેવું જીવન તેઓ જીવ્યા એવું જીવન જીવવાની અંદર ભાવના કરવી. એકદમ તો ન થાય, ધીરે 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 ધીરે. પણ જે હવે મોટા થઈ ગયા છે 60 ઉપર, એને તો જલ્દી કરવું જોઈએ, કારણ કે ટિકિટ ક્યારે ફાટે નક્કી નથી. પોતાનો ભાવ વ્યક્ત કરે છે આગળ. मेरा निश्चय बस एक ही है, एक बार तुम्हें पा जाऊं मैं, अर्पण कर दो दुनिया भर का, सब प्यार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. આવું બોલવા માત્રથી કામ નહીં થાય હો કે સાહેબ આપણે ભગવાનને પટાઈ દઈએ, ખોટું ખોટું કહીએ. આપણે ભગવાન થોડા આવવાના જોવા માટે. એ તો અંતર્યામી છે. ભગવાન તો અંતર્યામી છે. ભગવાનથી આપણે છૂપવું કઈ કરીએ ને, વિદેશ પરદેશમાં જઈને કે આમ જંગલમાં ગુફામાં જઈને, તો ભગવાનને તો દેખાય છે. ભગવાન તો સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. ભગવાન તો બધું જાણે. આપણને એમ કે સાહેબ ભગવાનને શું ખબર પડે, હું તો રાતના એકલો જ જઉં એટલે ભગવાન પછી ખોટા કામ કરું તો ભગવાનને કઈ દેખાય? રાત હોય ને ત્યાં કોણ આવે? હું તો ગુફામાં. કણકણમાં ભગવાન છે, બધે ભગવાન છે. શું કહેતા હતા રામજી બાપા? મોમે રોમ તોમે રોમ, જ્યાં દેખું ત્યાં રોમી રોમ. મોમે રોમ તોમે રોમ, જ્યાં દેખું ત્યાં રોમી રોમ. ગામડિયા ભાષા છે હો ભાઈ. તમે અત્યારે ભણેલા બધા જુદી જાત, વાંધો નહીં. ભગવાનથી આપણે કંઈ પણ છુપાવી શકતા નથી. એ તો દુનિયાના લોકો ના જાણે તો પણ પાપ તો લાગી જ જાય. તો અહીંયા ભક્ત કહે છે કે હે પ્રભુ, આપના મને દર્શન થાય, આપનું સ્વરૂપ જેવું છે એવું હું સમજુ, આપના ગુણોનો 1000મો અંશ પણ મારામાં આવે તો મારું જીવન ધન્ય બની જાય. ભગવાનના ગુણ કેટલા છે? ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં માય. એમ આપણે નાના હતા ત્યારે બોલતા હતા. શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ, અહીં પહેલો નંબર છે ને, એમણે ક્ષમાપનામાં કેટલા મુખ્ય 7-8 ગુણો કીધા છે. ભગવાન કેવા છે? નિરાગી,
નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. આવા ભગવાન છે. આપણે માનીએ તોય છે, ના માનીએ તોય છે. વીજળી પડે ને આપણે આંખ બંધ કરી દઈએ તો ના પડે વીજળી? એ તો પડે જ. આપણે કે સાહેબ મેં તો આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી તો વીજળી તો પડે. માટે જેવા વિચાર અને આચાર કરીએ તેવા કર્મો બંધાયા વિના રહે નહીં. માટે છૂપું પાપ થઈ શકતું જ નથી. દુનિયાવાળા ના જાણે તોય પણ 3 લોકનો નાથ તો જાણે જ છે. આપણે સત્સંગની સભા છે કે આમ કોઈ જલસો નથી. જીવનની સુધારણા. મારે મારું જીવન બદલવું છે. મારે મારા જીવનમાં જે દુર્ગુણો હોય, અભિમાન હોય, બહુ દીકરાનું અભિમાન નહીં કરવાનું, પૈસાનું નહીં કરવાનું, ધણીનું નહીં કરવાનું. એ તો બધા આપણા મિત્ર કહેવાય. બધા આપણા મિત્ર કહેવાય. કંચન જેવી કાયા દેખાય છે એ અંદરથી પોલી છે, કઈ કહેવાય નહીં. વાંચો છો ને ઘણી વાર 45-50 વર્ષના દીકરા આમ બૂટની વાદરી બાંધતા કે મને દુખે છે. 2 મિનિટમાં તો રામ બોલો ભાઈ. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. મનમાં આપણે ગમે એટલું વિચારી કે સાહેબ તમે તો ગરીબ, તમારે તો કોઈ હગું વાલું નહીં, તમને કોઈ બચાવનાર નહીં. મારે તો હમણાં આમ ઘંટડી મારું ને તો દીકરો હાજર થઈ જાય. આ બીજી ઘંટડી મારું તો ડાક્ટર હાજર થઈ જાય. મરણ આવે તો કોઈ પણ બચાવનાર નથી. માટે આ જીવન જેવું બીજું જીવન મળવાનું નથી. માટે અવશ્ય આપણે વારંવાર દરરોજ પરમાત્માનું સ્મરણ, પરમાત્માના ગુણો. અને એ ક્યારે થાય? સત્સંગ કરીએ તો થાય. સત્સંગ કરીએ તો થાય. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભરમ મિટાવત ભારી જગત માહે, સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. સંત કહો, સદગુરુ કહો. સદગુરુની પોઝિશન જરા ઊંચી છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, શું કહે છે? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગો એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. દરરોજ ખાઈએ છીએ, દરરોજ પીએ છીએ, દરરોજ ઊંઘીએ છીએ, દરરોજ કમાવા જઈએ છીએ, એમ દરરોજ સત્સંગ કરવો જોઈએ. કે છે અમારા ગામડામાં તો ના મળે. ના મળે તો ભગવાનનો ફોટો તો આપણા ઘરમાં છે ને, અગરબત્તી ચડાવીને એમને બેસવાનું અને ભગવાનનું નામ 21 વાર ભાવ પ્રેમપૂર્વક. ભાવપૂર્વક. ભગવાનને કઈ જોઈતું નથી કે હું તો ગરીબ છું, મારી પાસે કઈ નથી. કઈ નહીં. શબરી પાસે કેટલા કરોડ રૂપિયા હતા, હા? અને મીરા પાસે હતા પણ એને રાખ્યો હતા. રામકૃષ્ણ પરમહંસ પાસે કેટલું હતું? ભગવાનને કઈ જોઈતું? ભગવાનને તો જોઈએ છે સાચો પ્રેમ અને સાચી શ્રદ્ધા અને સમર્પણ.
શ્રદ્ધા અને સમર્પણ. અને ભગવાન કઈ લેવાના નથી. તમે 1 પૈસો ભગવાનને આપો તો 50,000 પૈસા તમને મળે મળે ને મળે જ, ભલે તત્કાલ ન મળે. भगवान के घर देर है मगर अंधेर नहीं है. भगवान के घर देर है मगर अंधेर नहीं है. થોડા ભાઈઓ નવું લાગતું છે કે સાહેબ આમનું કઈ ઠેકાણ નથી લાગતું, કઈક બબડે છે. એ તો એવું તારે. સાચા સંત એટલે જેના 2 સ્ક્રૂ ઢીલા થઈ ગયા હોય એનું નામ સાચા સંત. દુનિયાના કાયદા એમને લાગુ પડતા નથી. તમે એમને હાર પહેરાવો કે એમની કિટ્ટા કરો, કલ્યાણ શિવમ કલ્યાણ. એવા સંતોને આધીન પરમાત્મા છે. એવા સંતોને આધીન પરમાત્મા છે. પણ એવા સંત પણ દુર્લભ છે. સંત, સાચા સંત દુર્લભ છે. છતાં પણ સંત અને બીજા બેની કિંમત સમાજમાં અને વિશ્વમાં સૌથી વધારે. જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શૂર, નહીતર રહેજ વાંજણી મત ગુમા વિષ્ણુ. નહીતર રહેજ વાંજણી મત ગુમા વિષ્ણુ. ભારતીય સમાજમાં 3 મોટા છે. ભક્ત જે પોતાના જીવનનું સર્વસ્વ પરમાત્માને અર્પણ કરે છે. ભક્ત. દાતા. આ આપણા ઘરમાં જ બધું છે, આપણું છે, આપણા નામે કર્યું છે, આપણું નથી. હમણાં આંખ બંધ થઈ જાય તો એનું શું થશે ખબર નથી. એટલે આપણો અત્યારે ખોટા રસ્તે જઈ રહ્યા છે. આપણો આખો ભારત દેશ જેમાં અત્યારે તણાઈ રહ્યો છે અર્થવાદ અને ફેશન અને આંધળું પાશ્ચાત્ય અનુકરણ. અને ત્યાંના લોકો વિચારે છે, જાપાન ને અમેરિકાથી બધા અહીંયા મળવા આવે છે સંતોને, કે અમારી પાસે બધું છે, અબજો રૂપિયા છે, પણ શાંતિ નથી, સંતોષ નથી, જીવનમાં કઈ સમાધાન નથી. બધા હાર્ટ એટેક થઈ જાય છે, બધા સુઇસાઇડ એટલે શું કહેવાય, આપઘાત કરે છે. માટે આપણે સાવધાન રહેવું. આપણા દીકરાઓને પણ બધાને વિલાયત મોકલી દીધા ને પછી હવે કહેવાય નહીં, અહીં તો તમારા પગ દાબતો હતો, પણ ત્યાંથી પછી કે મમ્મી આ તને હું 1000 રૂપિયા મોકલું છું, બાકી હવે બીજું કઈ નહીં, તું તારે જે કરવું હોય તે કર. આપણે 1000 રૂપિયા ખાવાના? એ જરૂર છે ખાવા માટે, પણ એકલા પૈસા પર જીવાય? માણસ પ્રેમ, એકબીજાનો સહયોગ અને જીવનમાં બીજાને ઉપયોગી થવું, એવી ભારતની સંસ્કૃતિ છે. એવો આ દેશ છે, જુદી જાતનો. આગળ કહે છે, जो जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे, मेरे सब गुण दोष समर्पित हो गोपाल तुम्हारे हाथों में, प्रभु जी तुम्हारे हाथों में. દરેક માણસ સંન્યાસ લઈ શકે નહીં, ત્યાગ કરી શકે નહીં. તો વિરલા કરી શકે, થોડાક કરી શકે. પરંતુ
ત્યાગ માર્ગ તે શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાનને મળવા માટે હમણાં બધી આ અમદાવાદથી ટ્રેનો નીકળી છે ને નવી નવી, એમાં લોકલમાં જાઓ તો 36 કલાક લાગે મુંબઈ પહોંચતા. અને હમણાં પેલી દુરાંતો આવી છે તે ક્યાંય ઊભી ન રહે. 5 કલાકમાં તમને અમદાવાદથી મુંબઈ, વડોદરામાં ઊભી ન રહે, સુરતે ઊભી ન રહે, વાપી ન ઊભી રહે, સીધી અમદાવાદથી મુંબઈ. એવી રીતે ભગવાનને જલ્દી જલ્દી મળવું હોય તો તારી જો હક સુણી કોઈ નાવે તો તું એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ નાવે તો તું એકલો જાને રે, તો તું એકલો જાને રે. એકલા તો મને ના ગમે. એકની જ કિંમત છે. તમે 6 મીંડા મૂકો એમને અને એકડો ના હોય આગળ, તો પેલા માણસને કેટલા પૈસા મળે? તમે 6 મીંડા મૂક્યા અને ચેક લખ્યો, એને કેટલા મળે? એકો પહેલો આત્મા, એટલે પહેલા ભગવાન, પછી બીજું બધું. માતાઓ થોડું વહેલું ઉઠીને પહેલા ભગવાનનું નામ લઈને પછી બધું ચાલુ કરે. બધા હુતા હોય. ભાઈઓ જરા મોડા ઉઠે પણ એમણે પણ દુકાને કે ખેતરે કે જ્યાં નોકરીએ જ્યાં જવું એ પહેલા અગરબત્તી કરી ને ભગવાનને શિર નમાવી, હે ભગવાન મને સુબુદ્ધિ આપજો, હે ભગવાન મને સુસંસ્કાર આપજો, હે ભગવાન હું સૌને સાથે પ્રેમથી રહું. એટલે કે કોઈ વસ્તુ સાથે કે વ્યક્તિ સાથે બહુ લગાવ રાખો નહીં. આવ ભાઈ હરખા, આપણે બે હરખા. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. માતાઓને ખોટું લાગે, આ મોત દીકરા છે ને તમારે લઈ લેવા છે અમારા દીકરા. ના 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 ના. પણ હેમાં એમ રાખવું, મિત્ર પુત્ર, પુત્ર પુત્ર કરે છે ને, દીકરો 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 દીકરી 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 દીકરી, એની આગળ શું લગાડે? મિત્ર. મિત્ર દીકરો, મિત્ર દીકરી, મિત્ર પતિ, મિત્ર ભાઈ, મિત્ર માતા, મિત્ર પિતા. મિત્ર એટલે મોહ નહીં, પ્રેમ. મોહ નહીં, સ્વાર્થ નહીં, પ્રેમ, સેવા, સમર્પણ ભાવ. સ્વાર્થ નહીં, સ્વાર્થ હોય ત્યાં ધર્મ ના હોય. એટલે કે કદાચ મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું પડે તો જેમ તળાવના પાણીની અંદર કમળનું ફૂલ રહે છે પણ પાણી અંદર જતું નથી, અને આમ કમળ કાઢો ને આમ કરો એટલે પાણી બિલકુલ બધા જે થોડાક ટપકા ચોંટ્યા હોય તે પણ નીકળી જાય. એ પ્રમાણે આપણે રહેવાનું છે. પાપથી ખરડાઈએ નહીં, નિંદા કરીએ નહીં, ઈર્ષા કરીએ નહીં. સૌ જીવો સુખી થાય. ઉપનિષદકાર એવું કહે, સર્વેપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત્. ગુજરાતીમાં પણ આપણે કર્યું છે ને સંતપાલજીએ, બોલો સાથે. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
આગળ ભક્ત કહે છે, પોતાની માગણી કરે છે, યદિ માનુષ કા મુझे જન્મ મિલે, બોલો ભાવે તો, यदि मानुष का मुझे जन्म मिले, यदि मानुष का मुझे जन्म मिले, तो तव चरणों का पुजारी बनूं, तो तव चरणों का पुजारी बनूं, इस पूजक की एक रग रग का, एक पूजक की एक रग रग का हो तार तुम्हारे हाथों में, हो तार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ભગવાનની સાથે બનાવટ ના થાય હો કે સાહેબ આપણે ગપ્પા મારવા ભગવાનને કે ભગવાન તમે મને બહુ ગમો છો, પણ પછી કોઈ દિવસ સંભાળવા નહીં તો ભગવાન તો બધું જાણે છે. ભગવાન અંતર્યામી છે. આમાં કોઈ વાણિયા માણિયા હોય કે ગમે તે હોય, વાણિયા બધાને બનાવે પણ પછી ભગવાનને ન બનાવી શકે. હા, આજકાલ તો પટેલે વાણિયા જેવા થઈ ગયા છે હો, અને આપણે બધા વાણિયા જેવા થઈ ગયા છે કે આમાં મારું શું, આમાં મને શું આપશો. દરેક જગ્યાએ લેવાનું ન હોય, દરેક જગ્યાએ લેવાનું ન હોય. જીવન, મનુષ્ય જીવન, સમજુ મનુષ્યનું જીવન આપવા માટે, આપવા માટે છે. હા, પોતાને ઘર ચલાવવા માટે અને કોઈ માંદગી માટે થોડુંક બચત જોઈએ, પણ સપ્રમાણ. એ આપણા હાથની વાત નથી. એટલે કે છે, यदि मानुष्य का मुझे जन्म मिले तो तव चरणों का पुजारी बनूं. પૂજારી નો અર્થ એવો, પૂજારી પેલું એકલી પૂજા કરીને જતો રહે એ નહીં. પૂજારી નો અર્થ કે હંમેશા ભગવાનને નામ અને રૂપ અને ગુણો ભગવાનના યાદ કરવા. આ શા માટે મૂક્યા છે? એકલા નામ લખ્યા છે કે ઉપર લખ્યા છે? એમના ગુણો પણ જે છે એ ગુણો આપણામાં આવવા જોઈએ. શ્રીમદ રાજચંદ્રજી હોય કે રામજી બાપા હોય કે નાથુ બાપા કે જયસિંહ બાપા કે જીતુ બાપા કે જે હોય, એ લોકોએ પોતાનું કઈ ના જોયું. આ લક્ષ્મીપુરા બન્યું તે આમ તો જીતા બાપજીને લીધે બન્યું. 80 વર્ષની તપસ્યા, 76 વર્ષ, સમજો ને. એ જમાનામાં પેલું વર્નાક્યુલર થતું હતું. વર્નાક્યુલર પાસ થયા અને પછી પ્રાઇમરી ટીચર રહ્યા. મને લાગે 12 રૂપિયાનો પગાર. મહિને કેટલા રૂપિયાનો પગાર? 12 રૂપિયાનો પગાર એ જમાનામાં. પણ મારે સારું કામ કરવું છે અને ગામ સુખી થાય એવો પ્રયત્ન કરવો. 86 વર્ષ જીવ્યા. એ પ્રમાણે દરેક સંતોની વાત છે. શ્રીમદ રાજચંદ્રજીની તમારે વાંચવી જોઈએ. ગાંધીજી સાથેનો એમનો પત્ર વ્યવહાર. ગાંધીજીના એક ગુરુ છે, કદાચ અહીંયા હોય તો ચોપડી જોજો, ન હોય તો 530 530 વચનામૃતમાંથી 530 નો પત્ર છે. ગાંધીજીએ એમને 27 કે 28 પ્રશ્નો પૂછ્યા હતા બેરિસ્ટર તરીકે, ને એમને એવું સમાધાન થઈ ગયું. ગાંધીજી બારેટ લો લંડનમાં ભણેલા બેરિસ્ટર, અને આ તો 4 ચોપડી ભણેલા, તો ગુરુ તરીકે રાજચંદ્ર. અને ગાંધીજીને ખબર પડી કે પુસ્તકમાંથી સાચું જ્ઞાન મળતું નથી, નિશાળમાંથી સાચું જ્ઞાન મળતું નથી, પણ વિનય કરીએ, સદગુણો કેળવીએ અને વિદ્યા સરસ્વતી માતાની નિષ્પૃતાથી આરાધના કરીએ તો જ્ઞાન મળે. અને જ્ઞાન મેળવવા માટે સૌથી પહેલું આ કાપવું પડે. હું શેઠ, મારા 8 દીકરા, મારા આટલા ખેતર, મારા આટલા બંગલા, મારી આટલી મોટરો. ઠીક ઠીક, એ બધું ઠીક. અંતમંગળમાં બોલવાના છીએ, વચ્ચે બોલી જઈએ. બોલો.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આ પ્રમાણે અંતરમાં ભાવ ભાવવાના. બોલે તો બોલવાના 2%, અને અંદરમાં ભાવ કરે તો 98% વધી જાય. इस पूजक की एक रग रग का हो तार तुम्हारे हाथों. એટલે મારું બધું હું પ્રભુ તમને સમર્પણ કરું. પણ એમ મોઢેથી બોલીએ તો એમ ના માનવું કે સાહેબ આપણે તો ભગવાનને બનાવીએ, આપણે ભગવાનને છેતરીએ. ભગવાન છેતરાય નહીં. ભગવાન તો સર્વજ્ઞ છે. ઘટ ઘટ में जो साई रमता कटुक वचन मत बोल रहे तो है पिया मिलेंगे. આ તો મૂળદું છે. ક્યાં સુધી હાલે ચાલે ને ખાઈ પીએ, જ્યાં સુધી અંદરમાં ભગવાન આત્મા બેઠો છે ત્યાં સુધી. હમણાં ભગવાન આત્મા જતો હતો, મહારાજને સ્મશાન ભેગા કરી દો, મહારાજને સ્મશાન ભેગા. એવું છે. હવે છેલ્લી કડી કહે છે, जब जब संसार का कैद बनूं निष्काम भाव से कर्म करूं, फिर जब सब संसार का कैद बनूं, जब जब संसार का कैद निष्काम भाव से कर्म करूं, निष्काम भाव से फिर अंत समय में प्राण तजो, फिर अंत समय में प्राण तज, निराकार तुम्हारे हाथों में, निराकार तुम्हारे हाथ. એ ફિલોસોફી છે. ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. ભગવાન જ રામ થયા હતા અને ભગવાન જ કૃષ્ણ થયા હતા, અને હજુ થશે પાછા ભવિષ્યમાં. અને આ બધા સંતો તે ભગવાન જેવા જ કહેવાય. તો શું કરવું? છેલ્લી વાત, મારે મારું કામ સમયસર કરવાનું, મારે મારા કામમાં કોઈને છેતરવાના નહીં, મારે સારું કામ કરું તો અભિમાન કરવાનું નહીં, અને કદાચ નિષ્ફળ જવું તો રોવાનું નહીં. પણ જે ભૂલ થઈ હોય તે સુધારવાની, સુધારવાની ભૂલ સુધારવાની. फिर अंत समय में प्राण तजो, निराकार तुम्हारे हाथों में. શું કરવાનું છે? બોલો તો છો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એટલું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. જવાનું તો નક્કી છે. આ ઉપર બેઠા છે એ મોટા એવું કઈ નથી. દરેકને જવાનું. ચિઠ્ઠી ફાટે એ પહેલા ભક્તિ કરી લેવી, સારા કામ કરી લેવા, સારા વિચાર કરી લેવા. સાસુએ વહુને દબડાવવાની નહીં, અને ભણેલી વહુ આવી હોય તો સાસુને દબાવવાની. શું કરવાનું? મિત્ર, મિત્ર, ફ્રેન્ડશીપ. પણ જુનિયર ફ્રેન્ડ, સિનિયર ફ્રેન્ડ એટલું યાદ રાખવાનું. સવારના ઉઠીને સાસુને કે હેલો હેલો હાઉ આર યુ, એવું નહીં કરવાનું. સવારે ઉઠીને કહેવાનું બા પગે લાગુ છે, બા પગે લાગુ. દીકરાએ પણ સવારે ઉઠીને બાપુજીને બાપુજી પગે લાગુ છે. ઘણા કહે છે કે આ જમાનામાં તો એવું નથી કરતા, પણ કરવું જોઈએ. આપણે આપણા માટે કરવું જોઈએ. સાસુ રાજી થાય કે ના થાય, આપણે આપણા ભાવ સારા કર્યા તો આપણને સારા કર્મ થયા. બસ એટલી વાત છે. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ.
સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી, રામજી બાપા કી જય, લોકના નાથ કી, સબ સંતન કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. ઓમ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.